હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. ઠંડી સરસ ચાલુ થઈ ગઈ છે તો શિયાળામાં બધો વસાણા બનાવતા હોય છે. ઘણા સુખડી, લાડુ, કોઈ પણ વસ્તુ બનતી હોય છે કે જેમાં ગુંદ પડતું હોય છે. અને ગુંદ તો કેટલો ગુણકારી છે એ તમને બધાને ખ્યાલ જ છે કે કોઈ પણ જાતનું શરીરમાં દુખાવું હોય તો કે શિયાળામાં ગુંદ ખાજો તો દુખાવો મટી જશે. તો આપણે ગુંદના લાડુ છે, ગુંદનો અળદિયા પાક છે, ગુંદ પાક છે, અથવા ગુંદની કોઈ પણ વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ તમે ક્યારેક ગુંદની રાબ નહીં બનાવી હોય તો આજે આપણે ગુંદની રાબ બનાવીએ છીએ. હવે રાબમાં આપણે ઘઉંના લોટની રાબ બનાવીએ છીએ અને બાજરાના લોટની પણ રાબ બનાવીએ છીએ. એ ટ્રેડિશનલ રાબ બધા બનાવતા હોય છે. શિયાળાની ઠંડીમાં બધા પીતા હોય છે. પણ આજે આપણે ગુંદની રાબ લઈ આવ્યા છીએ. તેના માટે મેં ગુંદ લીધું છે, દૂધ છે, ખાંડ છે, ઘી છે. અને આમ તો ટ્રેડિશનલ ખાલી 3 જ વસ્તુ હોય છે કે દૂધ, ઘી, ખાંડ અને ગુંદ જ હોય છે. પણ તમને જો ભાવતું હોય તો તમે એમાં ટેસ્ટ માટે ઇલાયચી લઈ શકો છો, કેસર લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. તો આપણે ખાલી ગુંદની રાબ એનો નેચરલ ટેસ્ટ એટલો સરસ હોય છે ને કે તમને કાંઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી પડતી. તો તમે ચોક્કસ આ રેસીપી એકવાર આ વિન્ટરમાં તમારા ઘરે બનાવજો. અને એકવાર જો બનાવશો ને તો તમે વારે રોજ બનાવીને ઠંડીની સિઝનમાં આને પી શકશો. તો આપણે આજે ગુંદની રાબ લઈ આવ્યા છીએ. તો તેના પહેલાં આપણે ગુંદને તળવાનો છે તે પ્રોસેસ કરી અને રાબ બનાવીએ. તો પહેલાં આપણે એક પેનમાં ઘી લઈ લઈએ. હવે ગુંદ તળવા માટે થોડોક ઘીનો ઉપયોગ કરવાનો અને ઘીથી જ આ રેસીપી સારી બને છે. ગુંદ સરસ તળાઈ જાય તો ટેસ્ટી રેસીપી બનતી હોય છે. અને એકવાર પહેલાં ઘી ગરમ કરી લઈએ. અને આગળ આપણે વસાણાની ઘણી બધી રેસીપી અપલોડ કરેલી જ છે. ગુંદ પાક છે, અળદિયા પાક છે, ખજૂર પાક છે, એવી રીતે ઘણી બધી વેરાયટી આપણે લઈ આવ્યા છીએ. પણ આ એકદમ ઇઝી રેસીપી છે ને ટેસ્ટી પણ છે. અને ગુંદ ઘણાને નહીં ભાવતો હોય ને તો આ રાબ બનાવશો ને તો તમને ચોક્કસ ભાવશે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. અને કોઈ જાજી સામગ્રી પણ નથી જોતી અને જાજી વાર પણ નથી લાગતી. ઘી સરખું ગરમ થાય પછી જ ગુંદ આપણે તળવાનું. ગુંદ જો અંદર કાચો રહી જાય છે તો ટેસ્ટમાં મજા નથી આવતી. અમે તો કોઈ પણ જાતનો ટેસ્ટ આમાં બદલાવતા જ નથી. ખાલી ગુંદના ટેસ્ટથી જ આ રાબ બનાવીએ છીએ. અને આ રાબ છે એ સુવાવડી લેડીઝને પણ પ્રેગ્નન્સી પછી પણ તમે આપો છો તો એને પણ બહુ જ સારું રહે છે કમરના દુખાવા માટેને. તમે જોઈ શકો છો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે. અને પહેલાં આપણે બધું ગુંદને તળી લઈશું. ગુંદને સરખી રીતે તળવો ખૂબ જરૂરી છે. જો ગુંદ સરખી રીતે તળાશે ને પછી જ આપણી રાબ સરસ થાય છે. ને પણ ઘણી વાર જો અંદરથી ગુંદ કાચો રહી જાય છે ને તો કોઈ પણ રેસીપીમાં સારું નથી લાગતું, દાંતમાં ચોટે છે. એટલે ખાસ તમે પહેલાં ગુંદને સરસ તળી લેજો પછી જ આ રેસીપી બનાવજો. હવે આપણું ગુંદ બધું તળાઈ ગયું છે. હવે આ જ ગુંદમાં આપણે દૂધ ઉમેરી દેવાનું છે. હવે થિકનેસ તમારા પ્રમાણે તમને રાખવાની છે કે તમને જો પતલી ભાવતી હોય તો તમે પતલી કરી શકો છો અને જાડી ભાવતી હોય તો તમે જાડી કરી શકો છો. તમને એમ લાગતું હશે કે આ કેવું લાગતું હશે, પણ એકવાર ટ્રાય કરશો એટલે તમને પોતે આઈડિયા આવી જશે કેવું લાગે છે. હવે આપણે એમાં સુગર ઉમેરી દઈએ ટેસ્ટ પ્રમાણે. વધુ ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો. સુગર મેલ્ટ થાય પછી આપણી રાબ રેડી થઈ જશે. તમે જોયું ને કેટલી વાર લાગી? 5 મિનિટમાં જ આપણી રાબ તૈયાર થઈ ગઈ ને. ટેસ્ટ વાઇઝ સરસ છે અને ગુણકારી પણ બહુ જ છે. તો રેડી છે આપણી ગુંદની રાબ. 5 જ મિનિટમાં બની જાય છે અને તમે કોઈને પણ સર્વ કરશો તો એ લોકોને પણ ભાવશે. ફેમિલી મેમ્બર ભેગા થઈને તમે સવારે વહેલા અથવા રાત્રે પણ આ રાબ પી શકો છો. આપણી રાબ રેડી છે, સર્વ કરી લેશું. તો રેડી છે આપણી સરસ મજાની ગુંદની રાબ.
તમને અંદર ઉમેરવા હોય તો તમે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો, પણ અત્યારે હું ડેકોરેશન માટે થોડાક ઉમેરું છું, પણ કાંઈ જરૂર નથી. તમે એમાં મેં તમને કીધું એમ ડ્રાયફ્રૂટ ઉમેરીને પણ બનાવી શકો છો, પણ એમ જ બનાવશો તો પણ એટલી ટેસ્ટી લાગે છે. તો ચોક્કસ આ રેસીપી આ વખતે તમારા ઘરે શિયાળામાં બનાવજો અને મને શેર કરજો કે કેવી બની હતી. બધાને મારા જય માતાજી.